તો સપ્ટેમ્બરમાં ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ટૂંકું ચોમાસું સત્ર મળનાર છે। 8 થી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાશે। પ્રથમ દિવસે શોકદર્શક પ્રસ્તાવ રજૂ કરાશે। આ ઉપરાંત સરકારી કામકાજ, સરકારી વિધેયકો ગૃહમાં રજૂ થશે। જીએસટી સુધારા વિધેયક, ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક રજૂ કરાશે। આ ઉપરાંત ધારાસભ્યો 20 ઓગસ્ટ સુધી પોતાના પ્રશ્નો પણ રજૂ કરી શકશે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જીએસટી સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે।